પ્રધાનમંત્રી મોદીજીની બહુ મોટી જાહેરાત, પાન કાર્ડ ધારકો માટે 7 નવા નિયમો લાગુ। આ જાણીને તમે દંગ રહી જશો અને તમારી દુનિયા પૂરી રીતે બદલાઈ શકે છે। એક પણ નિયમ ચૂકતા નહીં, એટલે કે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। પણ તે પહેલા આ પ્રકારની મહત્વની જાણકારી સૌથી પહેલા જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક જરૂર કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। નમસ્કાર મિત્રો, આજે 1 જાન્યુઆરી 2026નો દિવસ છે અને નવા વર્ષની શરૂઆત સાથે જ કેન્દ્ર સરકારે પાન કાર્ડને લઈને એક મોટો વ્યાપક અને ઐતિહાસિક નિર્ણય લાગુ કરી દીધો છે, જે દેશના કરોડો નાગરિકો માટે અત્યંત લાભદાયી સાબિત થવાનો છે। આ નિર્ણય હેઠળ પાન કાર્ડ ધારકો માટે અંદાજે 6 મહત્વપૂર્ણ ફાયદાઓ સક્રિય કરી દેવામાં આવ્યા છે, જે સીધી રીતે સામાન્ય લોકોની રોજિંદી જિંદગી, તેમની આર્થિક પ્રવૃત્તિઓ, વેપાર અને ડિજિટલ લેવડ દેવડને સરળ, સુરક્ષિત અને પારદર્શક બનાવવામાં મદદરૂપ થવાની છે। હવે પાન કાર્ડ માત્ર ઇન્કમ ટેક્સની પ્રક્રિયા સુધી સીમિત નથી રહ્યું, પરંતુ તે તમારી નાણાકીય ઓળખ અને સરકારી યોજનાઓના લાભ લેવા માટેનું મજબૂત દસ્તાવેજ બની ગયું છે। પછી તમે નોકરી કરતા હોવ, નાના મોટા વેપારી હોવ, સ્ટાર્ટઅપ ચલાવતા હોવ કે પછી ગામડામાં સ્વરોજગાર કરતા હોવ, જો તમારા પરિવારમાં કોઈની પાસે પાન કાર્ડ છે તો આ જાણકારી તમારા માટે જ ખૂબ જ જરૂરી છે। સરકારનું આ પગલું ડિજિટલ ઇન્ડિયાને સશક્ત બનાવવાની દિશામાં એક મોટી પહેલ છે। વર્ષ 2026માં ટેક્સ, બેન્કિંગ, લોન અને સરકારી યોજનાઓનું આખું માળખું પાન કાર્ડ આધારિત હશે। સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરીને તેને ઓલ ઇન વન ફાઇનાન્શિયલ આઈડી બનાવી દીધું છે। જે લોકોનું પાન આધાર સાથે લિંક છે તેમને બેવડા ફાયદા મળશે, તેમની ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા ઝડપી બનશે અને સરકારી યોજનાના પૈસા સીધા તેમના બેંક ખાતામાં જમા થઈ જશે। 2026ના નવા નિયમ મુજબ જ્યારે તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક હશે ત્યારે તમારી મોટાભાગની વિગતો જેમ કે નામ, સરનામું અને આવકની વિગતો ટેક્સ ફોર્મમાં ઓટોમેટિક ભરાઈ જશે। હવે તમારે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની કે સીએના ધક્કા ખાવાની જરૂર નહીં પડે। રિફંડની પ્રક્રિયા પણ પહેલા કરતાં વધુ ઝડપી બનશે અને તમારા પૈસા સીધા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે। બીજો મોટો ફાયદો લોન લેનારા માટે છે। પર્સનલ લોન હોય, હોમ લોન હોય કે પછી બિઝનેસ લોન હોય, હવે બેંક તમારા પાન કાર્ડ દ્વારા તરત જ તમારી ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરી લેશે। વારંવાર કાગળિયા જમા કરાવવાની ઝંઝટ ખતમ થઈ જશે। નાના વેપારીઓ અને નવા ઉદ્યોગ સાહસિકોને આનાથી ખૂબ જ ઝડપથી ફંડિંગ મળી રહેશે। 2026માં યુપીઆઈ અને નેટ બેન્કિંગ હવે પાન આધારિત વેરિફિકેશન સિસ્ટમ પર કામ કરી રહી છે। જ્યારે તમે પાન લિંક થયેલા એકાઉન્ટથી વ્યવહાર કરશો ત્યારે ઘણા પ્લેટફોર્મ તમને 2 થી 5% સુધીનું સીધું કેશબેક અને ડિસ્કાઉન્ટ આપશે। આનાથી તમારી રોજિંદી ખરીદી અને બિલ પેમેન્ટમાં સીધી બચત થશે। 1 જાન્યુઆરી 2026થી મોટાભાગની સરકારી યોજનામાં પાન કાર્ડ મુખ્ય ઓળખપત્ર બની ગયું છે। સબસિડી, સ્કોલરશિપ કે પછી પેન્શન લેવા માટે હવે અલગ અલગ દસ્તાવેજની જરૂર નહીં પડે। પાન અને આધાર દ્વારા તમારી પાત્રતા તરત જ સાબિત થઈ જશે અને ભ્રષ્ટાચાર વગર પૈસા સીધા તમારા બેંક ખાતામાં આવશે। 2026માં હવે પાન કાર્ડ માત્ર શહેરો પૂરતું સીમિત નથી રહ્યું। ગામડાના નાના દુકાનદારો, કિરાણા સ્ટોર માલિકો અને લારી ગલ્લાવાળા જેઓ QR વડે પેમેન્ટ લે છે તેમના માટે પણ પાન કાર્ડ અનિવાર્ય બની ગયું છે। સરકાર સતત કેમ્પ લગાવીને લોકોને જાગૃત પણ કરી રહી છે। આ બધી સુવિધાનો લાભ લેવા માટે સૌથી મહત્વનું પગલું છે તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવવું। જો તમે આ લિંકિંગ નથી કરાવ્યું તો 2026માં તમારું પાન કાર્ડ અમાન્ય થઈ શકે છે અને દંડ પણ ભરવો પડી શકે છે। તમે ઇન્કમ ટેક્સની વેબસાઇટ અથવા તો નજીકના CSC સેન્ટરે જઈને આ કામ કરાવી શકો છો। પાન કાર્ડ બનાવતી વખતે એ ધ્યાન રાખજો કે તેમાં તમારો સાચો ફોટો અને સહી હોય। માત્ર આધાર OTP થી બનેલું પાન કાર્ડ દરેક જગ્યાએ માન્ય નથી હોતું, જેનાથી ભવિષ્યમાં મુશ્કેલી પડી શકે છે। પાન કાર્ડ હવે તમારી આર્થિક સ્વતંત્રતાની ચાવી છે। મિત્રો, આ વિડીયોનો હેતુ તમને જાગૃત કરવાનો છે, જેથી તમે 2026માં કોઈ પણ સુવિધાથી વંચિત ના રહો। જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને દબાવવાનું ભૂલતા નહીં। કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને પાન કાર્ડના આ નવા નિયમોથી કેવો ફાયદો થયો। ફરી મળશું નવી માહિતી સાથે, ત્યાં સુધી આભાર અને તમારો દિવસ શુભ રહે।